કેશોદના માંગરોળ રોડ પર ફરી તસ્કરો સક્રિય બન્યા હોય તેમ બે દુકાનની છત ઉપરથી ગેરકાયદેસર પ્રવેશ કરી તસ્કરોએ રોકડ ચોરી કરી હતી। જ્યારે નજીકમાં આવેલ ગેરેજનો ડેલો ઠેકી તસ્કરોએ ડિસમિસ અને પાના પકડ સહિતના સાધનોની ઉઠાંતરી કરી હોવાની જાણકારી મળી હતી। જો કે 1 વર્ષ અગાઉ વર્ધમાન એજન્સી નામની દુકાનમાં ચોરીની ઘટના બની હોય તેમણે પોતાની પેઢીમાં વધુ રોકડ રકમ ન રાખતા ફરી વખત તસ્કરોને કાંઈ હાથ ન લાગતા પરચોરણ રકમ લઈ રફુચક્કર થયા હતા। પરંતુ બાજુમાં આવેલ કૃષિ મોલ એગ્રો સેન્ટરમાં ગ્રાહક પાસે લેણી રકમની ઉઘરાણી આવેલ હોય જે ટેબલના ખાનામાં રાખેલ હોય તે રકમની ચોરી થયાની માહિતી મળી રહી છે। એવી જ રીતે આ તસ્કરોએ મુખ્ય દુકાનોની છતમાં તોડફોડ કરી ટાર્ગેટ કરવાની હોય તેથી નજીકમાં આવેલ કૃષ્ણા મોટર્સ નામના એક ગેરેજમાં ખાબકી ડિસમિસ અને પાના પકડની ચોરી કરી હતી। પોલીસે તમામ ચોરી કરાયેલા સ્થળો પર તપાસ હાથ ધરી ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે। આપ જાણો છો કે આ ચોરીની ઘટનાને યાદ કરતા સ્થાનિક વેપારીઓ થોડા દિવસો પહેલા નજીકમાં આવેલ પતરાની કેબિનમાં ચાલતા ચકડો રિક્ષા ગેરેજમાં તસ્કરોએ 2 એન્જિનની ઉઠાંતરી કરી હોવાની ચર્ચાઓ કરતા જોવા મળ્યા હતા। ત્યારે પોલીસે સીસીટીવી ફૂટેજમાં જોવા મળતા એક તસ્કરની શોધખોળ કરવા ચક્રો ગતિમાન કર્યા હતા। પોલીસે 1 વર્ષ પહેલા વર્ધમાન એજન્સીમાં થયેલી ચોરીની માત્ર અરજી જ લીધી હતી। પેઢી માલિકના જણાવ્યા અનુસાર સીસીટીવીમાં જોવા મળતો તસ્કર જ અગાઉ જોવા મળ્યો હતો। જે તે સમયે પોલીસ એફઆઈઆર નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તે શખ્સને શોધી કાઢી તેમની વિરુદ્ધ ધોરણસર કાર્યવાહી કરી હોત તો કદાચ એકની એક દુકાનમાં ફરી પાછી ચોરી ન થાત તેમ કહી વેપારીએ રોષ ઠાલવ્યો હતો। આ ચોરીની ઘટનાને લઈ આસપાસના ધંધાર્થીઓમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે। પોલીસે તસ્કરની અગાઉની થિયરી મુજબ તસ્કરી કરી હોય સીસીટીવી ફૂટેજ તેમજ ટેકનિકલ સોર્સની મદદથી તપાસ હાથ ધરી છે। જો કે 1 વર્ષ અગાઉ આ દુકાન પાછળ આલાપ કોલોનીમાં રોકડ અને દાગીનાની 14 લાખની તસ્કરીનો હજુ ભેદ ઉકેલાયો નથી। ત્યાં માંગરોળ રોડ પર તસ્કરો બેફામ બનતા સ્થાનિક રહેવાસી અને વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે।